આપણી વચ્ચે આપણી સંસ્થાના પ્રમુખ શ્રી આપણા સૌના માર્ગદર્શક અને પથદર્શક એવા હોદના ખાણા સ્વરૂપ વસંતદાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર કાર્યોથી આપણે એનું સન્માન કર્યું. આપણી સંસ્થાના માનનીય મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી પણ ઉપસ્થિત હોય, એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌને મારા નમસ્કાર. આજે આપણી વચ્ચે આપણા સંસ્થાના માનનીય પ્રમુખ શ્રી વસંતદાદા ઉપસ્થિત થઈ રહ્યા હોય ત્યારે જોરદાર તાલીઓથી આપણે તેને સન્માનિત કરીએ. સાથે આપણા સંસ્થાના મંત્રી શ્રી ચતુરભાઈ ખુદ સાહેબ, એમ કે સાવલિયા સાહેબ તથા આપણી સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી વસંતભાઈ ભેખાણી સાહેબનું પણ જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. આજે આ કાર્યક્રમમાં આપણી સંસ્થામાં જે નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓ છે તે સર્વ વિદ્યાર્થીઓને આપણે સંસ્થાનો પરિચય, સંસ્થામાં કાર્યરત વિભાગો તેમજ સંસ્થાએ પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ અને સંસ્થા જે લક્ષ્ય માટે કાર્યરત છે ત્યારે આપણી વચ્ચે સંસ્થાના પ્રમુખ શ્રી વસંતદાદાને ફરીથી જોરદાર તાલીઓથી આવકારીએ. હવે હું વિનંતી કરું છું કે આપણા સૌના માનનીય પ્રમુખશ્રી એવા શ્રી વસંતદાદાનું સર્વ મંચસ્થ મહાનુભાવો મંત્રી શ્રી ખુદ સાહેબ તથા મનસુખદાદા તેમજ કેમ્પસ ડાયરેક્ટર સાહેબને વિનંતી કરીએ કે તેઓ પ્રમુખશ્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત સન્માન કરે. હવે હું આપણા કેમ્પસ ડાયરેક્ટર શ્રી સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના સ્નેહ મિલન કાર્યક્રમ અંતર્ગત આપણને માર્ગદર્શન આપે. આજે આપણી જે સંસ્થા ગજેરા કેમ્પસ વિદ્યાસભા કે ડૉક્ટર જીવરાજ મહેતા સંસ્થાપિત, જેમનું સફળ સંચાલન સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા માનનીય પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેઓના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણી વચ્ચે માનનીય પ્રમુખ શ્રી ઉપસ્થિત છે. જોરદાર તાલીઓથી એમને સ્વાગત કરીએ. એવા જ આપણા જે આ વર્ષે એટલે કે શૈક્ષણિક વર્ષ 2026-27માં જે નવા બાળકો આ સંસ્થામાં પ્રવેશ મેળવેલ છે એ બાળકોને આજે 5 વાગે આપણે આ સંબોધન મિટિંગ રાખી હતી. માનનીય પ્રમુખશ્રી જે ઉદ્દેશથી અહીંયા અમરેલીમાં આવ્યા છે કે આપણે બાળકોનું ફક્ત શિક્ષણ નહીં પણ જીવન ઘડતર કરવું છે, એ ઉદ્દેશને સફળ બનાવવા માટે જે બાળકો અહીંયા છે એમને પૂરતું પ્રોત્સાહન મળતું રહે, માર્ગદર્શન મળતું રહે, તે માટે એમણે જે કિંમતી સમય ફાળવ્યો હતો એમાં ઝડપથી આપણે આ કાર્યને સંપન્ન કરવા જઈ રહ્યા હોય ત્યારે ઉપસ્થિત આપ સૌ વહાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. સાથે આપણા સ્ટેજ ઉપર આપણા સંસ્થાના બંને મંત્રીશ્રીઓ માનનીય મનસુખભાઈ ધાનાણી અને માનનીય ચતુરભાઈ ખુદ અત્રે ઉપસ્થિત છે, એમનું પણ જોરદાર તાલીઓથી આપણે સ્વાગત કરીએ. સ્વાગત છે આપ સૌનું. આપણે જ્યારે આ સંસ્થામાં આવ્યા ત્યારે આ સંસ્થા ઉપર વાલીએ જે વિશ્વાસ મૂક્યો છે અને તમારો જે એક નવું કેરિયર બનાવવાનો અને નવું એક જીવનનો અધ્યાય શરૂ કરવાનો જ્યારે તમારે આ પ્રસંગ કહેવાય કે એવા નવા અધ્યાયમાં શરૂ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ આ સંસ્થા ઉપર ભરોસો મૂકી અને અત્યારે આવ્યા છો તો આ સંસ્થામાં તમને ફક્ત શિક્ષણ નહીં પણ શિસ્ત, સંસ્કાર અને જીવન મૂલ્યો માટે તમારે શું કરવાનું, તમે આ સંસ્થામાં આવ્યા છો તો તમે મહેનત થકી ક્યાં સુધી પહોંચી શકો અને આ સંસ્થાનું વિઝન શું છે એ આ મિટિંગનો મુખ્ય ઉદ્દેશ છે. આજે આપણે જે આ કામ કરી રહ્યા છીએ આ સંસ્થા ફક્ત શિક્ષણનું નહીં પણ શિક્ષણ સાથે સમાજ જે ઉત્થાન થાય, સમાજનું શ્રેષ્ઠ સમાજની રચના થાય અને તમારા બધામાં રાષ્ટ્રપ્રેમ, પરિવાર પ્રેમ અને એકતાથી સૌ આગળ વધીએ એવી આશા સાથે આ સંસ્થા કામ કરી રહી છે. તો અત્રે માનનીય સંસ્થાના પ્રમુખશ્રી જ્યારે ઉપસ્થિત હોય ત્યારે આ સંસ્થામાં તમે બાળકો અત્યારે નવા આવ્યા છો તો નવા બાળકોએ આ સંસ્થામાં શું કામ કરવાનું છે, જે સુવિધાઓ મળી રહી છે એ સુવિધાઓનો આપ સૌ ઉપયોગ કરો, તેના માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપશે માનનીય પ્રમુખશ્રી. ત્યારે આપ સૌને મારે એ કહેવું છે કે આપણી જે ધર્મગ્રંથ હોય, જે પુરાણો હોય એમાં
જે શરૂઆત હોય અથવા તો આખું જે સાહિત્ય જે કાંઈ છે એનો એક જ વાત હોય પ્રશ્નાર્થ. અને જો પ્રશ્નાર્થ ન હોય તો ક્યારેય જીવનમાં માણસનો વિકાસ ન થાય. એવી રીતે દરેક બાળક એ જિજ્ઞાસાવાળો હોવો જોઈએ. જ્યારે ગીતાની રચના થઈ, ગીતા પુસ્તક બન્યું, ત્યારે એમાં પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પ્રશ્નાર્થ છે. તો એ પ્રશ્નાર્થ એટલે જિજ્ઞાસા, અને જિજ્ઞાસા હોય એ બાળક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખૂબ જ આગળ વધે છે. એટલે બાળકો, તમે જ્યારે આ સંસ્થામાં આવ્યા છો તો તમારે તમારા ગુરુરૂપ, એટલે જ્યારે ગીતામાં ભગવાન, જ્યારે કૃષ્ણ ગીતાના ઉપદેશ આપતા હતા તો પ્રશ્ન કોણ પૂછતા હતા? અર્જુન. એવી રીતે તમે બધા અમારી સંસ્થાના અર્જુન છો. અને જ્યારે ગુરુઓ તમને ભણાવતા હોય ત્યારે પ્રશ્નનું નિરાકરણ કરી અને તમારે ફક્ત અભ્યાસ નહીં પણ સર્વાંગી વિકાસ થાય, જીવન કેવી રીતે જીવવું એ ઉદ્દેશ સાથે આ સંસ્થાના દરેક કર્મચારી કામ કરતા હોય ત્યારે માનનીય સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા, કે જેઓ અત્રે ઉપસ્થિત છે, એવા વિદ્યાર્થીઓનું અત્રે સન્માન પણ કરીશું કે જે વિદ્યાર્થીઓ પ્રતિભાશાળી છે. પ્રતિભાશાળી એટલે અભ્યાસમાં સાથે રમતગમતમાં. શિક્ષણ તો આપણે જીવનનું મૂળ સમાન છે. શિક્ષણ વગરનો માનવી એ કોઈ ક્ષેત્રે અટકી જતો હોય, પણ જ્યારે શિક્ષણ આપણી સાથે હોય, જ્ઞાન આપણી સાથે હોય તો જીવનમાં ક્યારેય અસફળતા નથી મળતી, જીવનમાં ક્યારેય નિરાશા નથી મળતી. એવા આપણે અંતર્મનથી આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યા હોય ત્યારે આજે આ મીટિંગમાં આપણે એવા 3 લોકોનું સન્માન કરવાનું છે પ્રતિભાશાળી, કે જેમણે આખા જિલ્લામાં, પ્રમુખ સાહેબ, આપણા આખા જિલ્લામાં પ્રતિભા શોધ કસોટીનું આયોજન કર્યું હતું આપણે, અને એ ખૂબ સારી રીતે આયોજન થયું હતું. એમાં 1 થી 10 રેન્ક પ્રાપ્ત કર્યા હોય એમને આપણે ટ્રોફીથી આજે સન્માન કરવાના છે. અને એ સિવાયના જે વિદ્યાર્થીઓ ટોપ 3 હતા એમને આપણે 5100, 2100 ને 1100 રોકડ ઇનામથી પણ પુરસ્કૃત કરીએ છીએ. આ રોકડ ઇનામ એ ફક્ત એક રોકડ પુરસ્કાર નથી, પણ એ જીવનની તમારી સફળતાનું પ્રથમ પગથિયું છે. કે જ્યારે સ્પર્ધાત્મક યુગ હોય અને કોઈ પણ તમારે ક્લાસ 1ની એક્ઝામ આપવી હોય કે સરકારી કોઈ પણ ક્ષેત્રમાં જવું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાનું ખૂબ મહત્વ છે. એ સમજાવવા માટે, એને તૈયારી કરવા માટે અને પ્રેરણા આપવા માટે આ સંસ્થા ગજેરા કેમ્પસ વિદ્યાસભામાં આ ડૉક્ટર યુવરાજ મહેતા પ્રતિભા શોધ કસોટીનું આયોજન થયું હતું. અને આ આયોજનમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એમને સંસ્થાના મેનેજમેન્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. એ સિવાય જે વિદ્યાર્થીઓ મિની હેન્ડબોલ હમણાં તાજેતરમાં 1 તારીખથી 3 તારીખ સુધી જે આયોજન થયું હતું સાપુતારા મુકામે, એમાં આપણા બહેનો નહીં પણ સાથે ભાઈઓ બંને ટીમ જે અહીંયાથી રમવા ગયા હતા રાજ્ય કક્ષાએ, એમણે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. એકવાર જોરદાર તાલીઓથી એમનું પણ આપણે અભિવાદન કરીએ. એટલે એનું પણ આપણે સન્માન કરીશું. અને ત્યાર પછી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, કે જે ઘણા બાળકોનું સપનું હોય છે કે મને એ સર્ટિફિકેટ મળે, તો એવા આપણા જે બાળકો છે એને પણ અત્યારે સન્માનિત કરવાના છે. વધુ સમય ન લેતા આપણે માનનીય પ્રમુખશ્રીને પણ સાંભળવાના છે. આ સંસ્થાનો જે વિઝન લઈને આપણે ચાલીએ છીએ એ વિઝનમાં તમે એક પરિવારના સભ્ય બન્યા છો ત્યારે આ પરિવાર શું કામ કરે છે, આપણે પરિવારના જે સભ્યો, જે આગળ સિનિયર સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ સાથે મળી અને આ પરિવાર સાથે મળી અને સંસ્થાને કેવી રીતે આગળ લઈ જઈએ અને સંસ્થામાં સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ બાળકો, તો એ સિદ્ધિ ફક્ત તમારી નથી, એ સિદ્ધિ આપણા જિલ્લાની છે, આપણા રાજ્યની છે, આપણા દેશની છે. અને જ્યારે દેશનું નામ આવે ત્યારે ચોક્કસપણે એમ કહી શકાય કે એના માટે મેનેજમેન્ટને ગર્વ હોય અને 100% હોવો જોઈએ. ત્યારે આપ સૌ જે અભ્યાસ કરી રહ્યા છો એ અને સાથે અભ્યાસ કરાવી રહ્યા છે એવો તમામ સ્ટાફ, એ આદરણીય ગુરુજનો, તમામને મારી એક જ વિનંતી છે કે આપણે આ શુભ શરૂઆત જે ઉત્સાહ અને ઉમંગથી કરી છે એ સતત આપણે જાળવી રાખીએ અને આગળ પણ જે આટલા નવા વિદ્યાર્થીઓનું ભાવિ આ સંસ્થામાં ઘડાશે એ ભાવિ ઉજ્જવળ બને એવા સંકલ્પ સાથે આ અત્યારની જે સ્નેહ મિલન આપણે કહીએ છીએ કે પ્રમુખશ્રી જ્યારે આપણા પરિવારમાં ઉપસ્થિત હોય, આપણા એક વડા
જે આ સંસ્થામાં આવ્યા હોય તો ત્યારે તમને જે માર્ગદર્શન મળે, તમને જે એક નવી દિશા મળે, એના માટે તમે જે કામ કરવાના છો, અહીંયા રહી અને આપણે જે આગળ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની છે એના અંગે માર્ગદર્શન મળવાનું હોય તો આપ સૌ શાંતિથી સાંભળજો. અને હવે હું વિનંતી કરું જે સંચાલક બાળકો છે એમને આગળની જે એમની વિધિ છે એ શરૂ કરે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બાબા સાહેબ, આપણી સંસ્થા ફક્ત અભ્યાસ નહીં પણ સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ કાર્યશીલ અને પ્રગતિશીલ રહે તે માટે અમરેલી જિલ્લા પ્રતિભા શોધ કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું અને આ કસોટીમાં પ્રથમ 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર માટે ચેક તથા ટ્રોફી આપી સન્માનિત કરશું. તો હું વિનંતી કરું છું કે તમામ મંચસ્થ મહાનુભાવો આ પ્રસંગે માનનીય પ્રમુખ સાહેબ શ્રી સાથે જોડાઈને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરે. તો આ કસોટીમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી રોકડ પુરસ્કાર ₹1100 તથા ટ્રોફી સ્વીકારવા માટે આવશે આદરેજા જશભાઈ. જોરદાર તાલીઓથી તેમનું આપણે સન્માન કરીએ. એ વિદ્યાર્થીનું નામ અહીંથી આપણે જાહેર કરીએ છીએ, જે છે આદરેજા જશ ઉદયભાઈ. જોરદાર તાલીઓથી આપણે આદરેજા જશ ઉદયભાઈને ₹1100 તથા ટ્રોફી આપી આપણે સન્માન કરીએ છીએ. આદરેજા જશભાઈ જેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલા બેનશ્રી ગજેન્દ્ર ગુલાબેન કે જેમને ₹2100નો ચેક તેમજ ટ્રોફી આપી અને આપણે જોરદાર તાલીઓથી એમનું સ્વાગત સન્માન કરીએ. તમામ વિદ્યાર્થીઓ આ તકે આપણે પણ આવું સિદ્ધિ હાંસલ કરીએ અને આવી પ્રતિભાશો કસોટીની અંદર નંબર પ્રાપ્ત કરીએ અને સન્માન આપણું પણ થાય એવા પ્રયત્નશીલ આપણે રહેવા જોઈએ. ત્યારબાદ આપ વિચારતા હશો કે આ કસોટીમાં પહેલો નંબર કોનો આવ્યો હશે? વિચારો છો? કહી દઉં તો અમરેલી જિલ્લામાં આયોજિત આ પ્રતિભા શોધ કસોટીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને ₹5100નો રોકડ ચેક તથા ટ્રોફી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી છે વ્યાસ યાજ્ઞા જિગ્નેશભાઈ. વિનંતી છે યાજ્ઞાબેનને કે અમરેલી જિલ્લાની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને સંસ્થાનું નામ રોશન કરેલું છે, સાથે સાથે તેમણે જિલ્લાનું નામ રોશન કરેલું છે અને એમના વ્યાસ પરિવારનું નામ રોશન કરે છે. આ બેનને આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરી અને ટ્રોફી તથા રોકડ પુરસ્કાર એનાયત કરીએ. વ્યાસ યાજ્ઞાબેન. જે વિદ્યાર્થીઓ આવેલા છે એમાં ચોથો નંબર 3 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલ છે. નામ બોલીએ જલ્દી, વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. 500 ગ્રુપ પ્રકાશભાઈ, બોરીચા દક્ષ, દેવેન કુમાર ચૌહાણ, મહેરી મોહસિનભાઈ, આ 3 વિદ્યાર્થીઓએ ચોથો નંબર પ્રાપ્ત કરેલો છે. ત્યારબાદ 5મો નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓમાં આદરેજા દિવ્યાંશ, રોકડ વિરાટ અને દેવમરેની પલ્લવ. આ વિદ્યાર્થીઓ પોતાની ટ્રોફી મંચ ઉપર આવી અને મહાનુભાવોના હસ્તે સ્વીકારશે. જોરદાર તાલીઓથી આ ચોથો અને 5મો નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. ત્યારબાદ 6મો નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓમાં સિદ્ધપુરા રિયા, ઠાકર ભવ્ય, પરમાર હિતાર, રાઠોડ હિત જે વિદ્યાર્થીઓએ 6થો રેન્ક પ્રાપ્ત કરેલ છે. તેમજ આ કસોટીમાં 7મા નંબર ઉપર આવેલા છે જોશી જયભાઈ અને 8મો નંબર પ્રાપ્ત કરેલો છે ફકીર આબિદ શાહ. આ વિદ્યાર્થીઓને પણ વિનંતી કે પોતાનું સન્માન મહાનુભાવના હસ્તે સ્ટેજ ઉપર આવે અને સ્વીકારવા વિનંતી છે. ત્યારબાદ ધોરણ કસોટીની અંદર 9મો નંબર પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ રાઠોડ હિમનબા, ધંધુકિયા સોહાની, ધોરડા કાવ્ય, પટેલ મીના, ધંધુકિયા અદિતિ, પાચાણી આર્યા, રાઠોડ હોમ, મકવાણા ક્રિશ, ધોરડિયા હારિની અને પેટાની ઝલક વસંતભાઈ. આ તમામ વિદ્યાર્થી મિત્રોએ આ પ્રતિભા શોધ કસોટીની અંદર 9મો રેન્ક પ્રાપ્ત કરી અને પોતે ટ્રોફીના હકદાર બન્યા છે. તો જોરદાર તાલીઓથી આ સર્વ વિદ્યાર્થીઓને આપણે સન્માનિત કરીએ. અને ત્યારબાદ જે 10મા નંબર ઉપર 3 વિદ્યાર્થીઓ આવેલા છે હિરપરા મનસુ, અગ્રાવત જમીન અને પંડ્યા જયંતિ. આ વિદ્યાર્થીઓને વિનંતી છે કે પોતાનું સન્માન સ્વીકારવા માટે સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. આપણે તાલીઓ જોરદાર ચાલુ રહેવી જોઈએ. સન્માન થઈ રહ્યા છે અને તમે નવા વિદ્યાર્થીઓ જો આવીને મહેનત કરતા રહેશો તો ચોક્કસપણે
આપ પણ આ ટ્રોફીના હકદાર બનશો. તો આજે આપણે નવો પ્રયોગ છે આપણો, ત્યારે સંકલ્પ લઈએ કે અમે પણ અથાગ મહેનત અને પરિશ્રમ દ્વારા આ સિદ્ધિ હાંસલ કરવા માટે કટિબદ્ધ બનીશું અને સતત મહેનત કરી અને ઉજ્જવળ પરિણામ લાવવા માટે પ્રયત્નશીલ રહીશું. ત્યારબાદ આપણે આ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા કેમ્પસ માત્ર શિક્ષણમાં જ નહીં પણ રમત ક્ષેત્રમાં અત્યંત આગળ છે અને આપણી આ સંસ્થા જ્યારે નેશનલ અને ઇન્ટરલેવલ સુધી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે આ નવા વર્ષની શુભ શરૂઆત જબરદસ્ત રીતે થયેલી છે અને અમરેલી જિલ્લાની હેન્ડબોલ ટીમે સમગ્ર ગુજરાતમાં પોતાનો ડંકો ઉગાડ્યો છે. એવા રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ભાઈઓની ટીમ કે જેણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને રાજ્ય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે, તો તેમના કોચ, ટ્રેનરશ્રી તથા એ તમામ ટીમના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરીએ છીએ કે જેમણે આ સંસ્થાનું નામ રાજ્ય કક્ષાએ ઉજ્જવળ બનાવ્યું છે, રોશન કર્યું છે. તમામ મંચસ્થ મહાનુભાવોને વિનંતી છે કે આ હેન્ડબોલની ટીમ કે જેને ચમત્કાર સિતારાની જેમ સંસ્થાનું નામ રોશન કરેલું છે એમને આપણે વિનંતી કરીએ. આજે બાળકો છે તેમનું સન્માન થઈ રહ્યું છે એ સાપુતારા મુકામે જે મિની હેન્ડબોલ રાજ્ય કક્ષાની રમત હતી એમાં નંબર પ્રાપ્ત કર્યો છે અને આ શુભ શરૂઆત 2026-27 નવા શૈક્ષણિક વર્ષની છે એટલે એકવાર જોરદાર તાલીઓથી આ બાળકોનું સન્માન કર્યું અને આમની પાસેથી બીજા પ્રેરણા લે. ડીએલએસએસના જે સ્ટાફ છે એમને પણ વિનંતી છે કે આ સન્માનમાં બહેનો તથા ભાઈઓ જોડાશે અને એટલું જ નહીં પણ આ સંસ્થા ફક્ત ભાઈઓના વિકાસ માટે નહીં પણ બહેનોની પ્રગતિ અને બહેનો પણ રમતગમતની અંદર ઉત્તમ પ્રદર્શન કરે એ માટે આપણી મિની હેન્ડબોલ સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી અને પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને જે કન્યા કેળવણીનો એક હેતુ એક ઉદ્દેશ જે સાકાર કરેલો છે એ તમામ દીકરીઓને આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ કે જેમને રાજ્ય કક્ષાએ ભાઈઓ તો નંબર લેવા જ છે પણ બહેનો જ નંબર લાવી છે અને એ આપણા માટે ગૌરવની વાત છે. તો તમામ દીકરીઓને જોરદાર ઉત્સાહ સાથે જોરદાર તાળી સાથે આ તમામ દીકરીઓને સન્માનિત કરીએ. સાથે દેશના તમામ સ્ટાફ મિત્રો એમની સાથે જોડાશે અને એક ઉત્સાહ સાથે કે જેને સંસ્થામાં રોશન કર્યું છે અને રાજ્ય કક્ષાએ હેન્ડબોલની અંદર પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એ તમામ દીકરીઓને આપણે દિલથી સલામ કરીએ છીએ કે આવી જ રીતે સંસ્થાનો અને જિલ્લાનો અને પરિવારનું નામ રોશન કરતી રહે. આભાર. ત્યારબાદ એક વિશિષ્ટ સિદ્ધિ કે જે મેળવવી એટલે અંધારામાં સોય ગોતવા સમાન છે એવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર પણ આ સંસ્થાએ પોતાનું યોગદાન આપેલું છે. એમાં અમરેલીની શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા સંચાલિત ગજેરા કેમ્પસની અંદર પ્રાથમિક ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને વડોદરા ખાતે યોજાયેલી 315 શ્લોક કંઠસ્થ કરવાની હરીફાઈમાં દેશ વિદેશના 15,000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો કે જેનું આયોજન તારીખ 2 ફેબ્રુઆરી 2026ના રોજ મિશન રાજીપો પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવેલું હતું અને જેની અંદર આપણા યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી
મોહનલાલ યાદવની ઉપસ્થિતિમાં આપણા તેજસ્વી તારલાઓએ પોતાનું નામ સુવર્ણ અક્ષરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. તેના માટે પહેલા તો જોરદાર તાળીઓ થઈ છે. અને એ વિદ્યાર્થીઓનું નામ હું આપને જાહેર કરું છું. જાવિયા હર્ષદ દિનેશભાઈ, જાવિયા હીર દિનેશભાઈ, બાવળિયા દર્શન ભરતભાઈ, પાલેણી ખુશી, પંડ્યા આરોહીબેન અને ડોબરિયા ખુશીબેન. આ એ વિદ્યાર્થીઓ છે કે જેને દુનિયાની સર્વોચ્ચ બુક, જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કહેવામાં આવે છે, એમનું નામ ઇતિહાસમાં અમર કરી અને સુવર્ણ અક્ષરોએ લખેલું છે. તો આ તમામ વિદ્યાર્થીઓ માટે જોરથી એકદમ સરસ મજાના નાદ સાથે કાર્ય થઈ ગયા. અને આજે પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર આપણું નામ ઉજાગર કરીએ અને આપણું નામ પણ સુવર્ણ અક્ષરોએ લખાય એવી આ કેમ્પસમાંથી ઘણી આગળ વધી અને કામના પ્રાપ્ત કરીએ કે અમે પણ અમારા થકી દેશનું નામ રોશન કરીએ અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમારું નામ સુવર્ણ અક્ષરે લખાવીએ. તો આ સંસ્થામાં અત્યારે જે તમામ વિદ્યાર્થીઓનું સન્માન થયું એ તમારા જેવા નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડે છે કે જો આ સંસ્થામાં આપણે પ્રવેશ મેળવીએ તો આપણે ક્યાં સુધી પહોંચી શકીએ છીએ. અને જો નિયમિત મહેનત અને માનસિક રીતે આપણે તૈયાર હોઈએ તો કોઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે આપણે એકાગ્ર બનીએ અને એ મહેનત દ્વારા દરેક ક્ષેત્રની અંદર માનનીય વસંતદાદાના શ્રેષ્ઠ પ્રયાસોથી આજે આપણે દુનિયાના મહત્તમ ક્ષેત્ર સુધી પહોંચી શકીએ છીએ. અને સાથે વિનંતી છે દાદાને કે તેમના શબ્દ સ્વરૂપ આશીર્વાદથી આપણા સૌનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે આશીર્વાદ આપવા વિનંતી કરું છું માનનીય વસંતદાદા. જ્ઞાન શક્તિ સ્કૂલ નંબર 1 અને નંબર 2 ના વિદ્યાર્થીઓ, આપણા સંસ્થાના મંત્રી શ્રી મનસુખભાઈ, મંત્રી શ્રી ચતુરભાઈ અને કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, અને જેમણે રાજ્ય કક્ષાએ સ્પોર્ટમાં નંબર 1 લાવ્યા છે, ગિનિસ બુકમાં જેમણે પોતાનું નામ નોંધાવ્યું છે એવા વિદ્યાર્થીઓ, જેમણે ટોપ 3માં સ્થાન પ્રાપ્ત કરી અને 5100 રૂપિયાના જે ચેક જેમને મળ્યો છે એમને પણ હું અભિનંદન આપું છું. અને નવા જે આ વર્ષમાં જે બાળકો આવ્યા છે એને વેલકમ કરું છું. અને ગયા વર્ષના જે બીજા વર્ષમાં જે બાળકો છે એને હું અભિનંદન આપું છું કે આપણે વિદ્યાસભા કેમ્પસ જે શાંતાબેન હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ જેમનું સંચાલન કરે છે, એ કામ, એ કાર્ય જે થઈ રહ્યું છે, અગર તો જે કરી રહ્યા છે મનસુખભાઈ હોય, ચતુરભાઈ હોય, પેથાણી સાહેબ હોય, આપણા જે ટીચર ગણો હોય અને જે કંઈ સંસ્થામાં કામ કરતી વ્યક્તિઓ, એ બધાને એક જ ગોલ છે, મારું રાષ્ટ્ર કેમ મજબૂત બની શકે, મારું રાષ્ટ્રપ્રેમી બાળકો કેમ બની શકે. એક પ્રજા રાષ્ટ્ર માટે અભિમાન કરતી હોય, એને ગર્વથી જોતા હોય અને એક લેવલ સુધી રાષ્ટ્ર માટે કામ કરે, એ માટેની થનગનાટ છે, એની ઈચ્છા છે અને એને માટે આ લોકો રાત ને દિવસ કામ કરે છે. મારી સામે બેઠેલું ઓડિયન્સ 6ઠ્ઠા અને 7મા અને 8મા સ્ટાન્ડર્ડનું ઓડિયન્સ છે. હું માનું છું કે તમે બધા નાના છો. રાષ્ટ્ર માટે કામ કરવું, રાષ્ટ્ર ભાવના કહેવી અને રાષ્ટ્ર માટે મર મિટી જવા માટેની તૈયારી, અને તમારે આજની આવતા દિવસોમાં આઈપીએસ બનવું, ડૉક્ટર બનવું, વકીલ બનવું, સાયન્ટિસ્ટ બનવું, એનો પાયો 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણમાં હોય છે. જો તમારો પાયો મજબૂત હોય, તમારા વિચારો બુલંદ હોય અને આવા સમયે તમને આવી શક્તિ મળે, આવા સમયે આવા વિચારો મળે જેનાથી તમારી એક ઇન્દ્રિય
એક જે તમારી જે પોતાની જે શક્તિ છે એ પૂરેપૂરી કસાય, પૂરેપૂરી ડેવલપમેન્ટ થાય અને તમને કંઈક કરવાની ઈચ્છા થાય. અને જ્યારે તમને પોતાને કંઈક કરવાની ઈચ્છા થાય ત્યારે જ તમે ટોપ ઉપર જઈ શકો. એટલે આ સંસ્થા ઓલવેઝ આ સંસ્થામાં ભણતું બાળક શારીરિક એનો વિકાસ થાય એને માટે એક સ્પોર્ટ્સની વ્યવસ્થા કરવામાં આવી. એને પ્રોપર જમવાનું મળે, પ્રોટીન મળે, એનો શારીરિક વિકાસ થાય એને માટે પ્રોપર ફૂડ આપવામાં આવે છે. એને રહેવા માટે જે કંઈ સારી રીતે પોતે ઊંઘી શકે 8 કલાક એને માટેની વ્યવસ્થા છે. અને એજ્યુકેશન માટે તમારા જે ગુરુજનો છે, જે સ્ટાફ છે, એ સ્ટાફ થનગનતો સ્ટાફ છે. તમને પ્રોપર રીતે માર્ગદર્શન મળે, પ્રોપર રીતે તમને એજ્યુકેશન મળે, એને માટે સપોર્ટ જે કંઈ મળતો જોતો હોય એ સંપૂર્ણ સપોર્ટ મળે એ આ સંસ્થાનો એમ છે, એ સંસ્થાનો એક ભાવ છે. મિત્રો, અત્યારે આ સમય એવો છે તમારે કે તમારે તમારા મનને જગાવવું પડે. તમારી નાભીમાંથી જે ઉદાર નીકળતા હોય એને થનગનતા કરવા પડે, એને મજબૂત કરવું પડે, તમારી સોચને એકાગ્ર કરવી પડે. જેને માટે અહીંયા યોગાસન બાકીના જે કંઈ કવાયતો ચાલે છે એમાં સંપૂર્ણ પાઠ લેજો, ભાગ લેજો. એ પણ એક જીવનનું એક પાસું છે. તમે યોગા કરશો, તમારું શરીર ને તમારું મનોબળ મજબૂત બનશે. તમે સ્પોર્ટમાં પાર્ટ લેશો તો તમે એક રાષ્ટ્રને એક નામ રોશન કરશો. એવા ટોપ ઉપર તમે ઇન્ટરનેશનલ, નેશનલ, ઇન્ટરનેશનલના પ્લેબોર્ડ બનશો. એટલે તમારી પાસે બહુ ભવિષ્ય છે, તમારે બહુ શીખવાનું છે અને તમારે બહુ મોટું કેપેબલ બનવાનું છે. આ રાષ્ટ્રની અમાનત તમે છો. એટલે સરકાર પણ તમને એટલો સપોર્ટ આપે છે. સરકારે પણ તમને રહેવા, ખાવા, પીવા માટે સરકાર સંપૂર્ણ ખર્ચ તમને આપે છે. અને તમને આવી સંસ્થામાં, આવી બેસ્ટ સંસ્થાઓમાં તમને એડમિશન પણ આપે છે. અને આ શ્રેષ્ઠ સંસ્થા અને શ્રેષ્ઠ કામ કરવા માટે આ સંસ્થા ઓલવેઝ કટિબદ્ધ છે. એટલે મિત્રો, હું તમને કહેવા એ માગું છું, આવો બધા સાથે મળીએ, સંકલ્પ કરીએ અને જ્યાં સુધી સ્વામી વિવેકાનંદની વાત કરી છે, જાગો, ઉઠો અને લક્ષ્ય સુધી પહોંચો. એમ અત્યારે આપણે મનથી જાગવાનું છે, ઊંઘમાંથી નહીં, મનથી જાગવાનું છે. આપણે એક એક માંસપેશીને જગાડવાની છે, આપણા વિચારોને જગાડવાની છે અને મંથન કરવાનું છે કે મારે ડૉક્ટર બનવું છે, મારે આઈપીએસ બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, મારે જે ફેકલ્ટીમાં જવું હોય એમાં તમે જવા માટે તમે મન બનાવો, વિચારો બનાવો અને જ્યાં સુધી એ જગ્યા પર ન પહોંચો ત્યાં સુધી સતત પ્રયત્ન કરો, સતત મહેનત કરો અને સતત આગળ વધો. એ રાષ્ટ્રની અમાનત છો તમે. આ રાષ્ટ્ર માટે આપણે કામ કરવાનું છે. આ રાષ્ટ્રની ભાવના પેદા કરવાની છે, રાષ્ટ્ર ભાવના પેદા કરવાની છે. એ આપણે કામ કરવાનું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આપણા સંસ્થાના પ્રમુખશ્રીએ ખૂબ જ સારી એવી વાત કરી. અમારા બાળકો તમારી આપણે કેટલી 8 તારીખે શરૂ થઈ ને શાળા, 8 તારીખથી આજે 6 તારીખ સુધી રાહ જોઈ છે, 1 મહિનો. કેમ બાળકો? જોરથી હાથો પાડો. એટલે દાદા વિશે ખાલી 2 શબ્દ કહી દઉં. તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી સંસ્થાનું જે મેનેજમેન્ટ થાય છે એ વ્યક્તિત્વ શું છે. વસંત દાદા એટલે તમે ઓળખતા હશો કે આપણે હીરા ઉદ્યોગમાં એક મોટું નામ, પણ તે દાદાનું સાચું હૃદય જ્યાં ધબકે છે એ આ અમરેલી જિલ્લો અને અમરેલી પોતાનું વતન. એટલે વતનમાં પોતે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે શું કામ કરી શકે. જો દાદા એ છે તો આવી સંસ્થા અમરેલીમાં શા માટે બનાવી? એ છે તો મુંબઈ બનાવી શકે, અમદાવાદ બનાવી શકે, વડોદરા બનાવી શકે અને એમના સુરતમાં પણ બનાવી શકે. પણ અમરેલીમાં બનાવવાનું કારણ શું હતું? પોતાના વતન પ્રત્યેનો પ્રેમ પોતે જે મેળવી શક્યું નથી એ અમરેલીના બાળકોને મળે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં એક સારી શૈક્ષણિક સંસ્થા ઊભી થાય. તેના માટે આપણે પટેલ સંકુલ જે 1992થી 10,000 દીકરીઓની કેપેસિટી સાથે
દીકરીઓનો અભ્યાસ અને નિવાસની વ્યવસ્થા થઈ રહી છે. ત્યારબાદ આ વિદ્યાસભાનું સુકાન 2005-6થી સંભાળ્યું ત્યારથી લઈને અત્યાર સુધી જે આ વિદ્યાસભામાં હજારો વિદ્યાર્થીઓ જે સારી શિક્ષા મેળવી અને જાય અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવે એ લક્ષ્ય સાથે દાદા કામ કરી રહ્યા છે. અને વધુમાં વધુ જે વિદ્યાર્થીઓ આગળ વધે છે એ આ ગજેરા કેમ્પસ અને આપણે લેવા પટેલ સંકુલ જે અમરેલી જિલ્લો નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એ સિવાય લક્ષ્મી વિદ્યાપીઠ વાપી જે ત્યાં એન્જિનિયરિંગ અને CBSE શાળા ચાલે છે તો એમાં પણ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. દર વર્ષે આગળ વધતી બેન્ચો નવું પોતાનું જીવન નવી દિશા આપે છે. ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રની વાત કરીએ તો આરોગ્યમાં જે અમરેલીમાં જનરલ હોસ્પિટલમાં સુવિધા મળતી હતી એ જનરલ હોસ્પિટલનું સંચાલન ગજેરા ટ્રસ્ટે લઈ અને આજે જે ઓપીડી 300-400 થતી હતી એ 2000 સુધી દરરોજ ઓપીડી કરી અને અનેક લોકોનું જે જીવન તંદુરસ્ત રહે એના માટે કાર્ય કરે છે. આવા કાર્યો કરવા એ કોઈ નાના સૂના વ્યક્તિની વાત નથી. એ મહાન વ્યક્તિત્વ હોવું જોઈએ, સારો વિચાર હોવો જોઈએ અને એના માટે માનસિકતા મજબૂત હોવી જોઈએ. કેમ કે આવા કામ કરવામાં વિઘ્નો અનેક આવતા હોય ત્યારે બાળકો આપણે આપણા પ્રમુખશ્રી પાસેથી ખાલી એટલું શીખવાનું છે કે તમે જે અભ્યાસ મેળવો અને સમય જતાં તમે આગળ વધશો ત્યારે ખૂબ સારું કામ કરશો. હવે દાદાનો એક જોરદાર તાલીઓથી આપણે આભાર વ્યક્ત કરી અને જે પ્રાર્થના આપણે તૈયાર કરી છે એ પ્રાર્થના બોલી અને જે શિક્ષકો છે એ શિક્ષકોને વિનંતી કે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય અને આ પ્રાર્થનાથી આપણે કાર્ય પૂર્ણ કરીશું. આભાર. મજા આવી? તો આપણે તો આવા ઘણા બધા કાર્યક્રમો કરવાના છે અને દરેક કાર્યક્રમમાં તમારે નવા વિદ્યાર્થી હોય આટલા જ ઉત્સાહથી
ભાગ લેવાનો છે અને તમારી યોગ્ય કારકિર્દી ઘડી અને આ સંસ્થાનો સંપૂર્ણ લાભ લઈ અને સમાજની અંદર એક સારા નાગરિક બની અને આપણું નામ, આપણા પરિવારનું નામ આપણે રોશન કરવાનું છે. તો દરેક નવો પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓને શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા આભાર માને છે, આવકારે છે અને આપના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવે છે. અસ્તુ. જય હિન્દ.